પૈસા ઘણાની પાસે છે પણ બાપુ એમ નથી થઈ શકતું બાપુ. એ તો રામદેવજી બાપાની એવી કૃપા હોય ત્યારે જ આવા બધા કાર્યો બનતા હોય છે. જોકે આપણા સમર્થ કલાકાર બાપુ અકાબા ગઢવીને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લે. કારણ કે આ પ્રોગ્રામ જ ખરેખર એમનો છે, એમ જ કહેવાય. અને બાપુ એવો નિખાલસ બાપુ ચારણ. આપણે વખાણ નથી કરતા કંઈ, અમારે તો ઘણા ટાઈમનો સંબંધ છે, પણ બાપુ જે હોય કઈ જ દેવાનું, બીજી વાત જ નહીં, કઈ રાખવાનું જ નહીં. એવો ચારણ, માખણ મારવાની વાત જ નહીં. એ મારા ભેગા ભળે એવા છે. હું કોઈને માખણ નથી મારતો, બોલાવો બોલાવે ને આપણે ક્યાં કરાવ્યા છું. અને હકાવાનું કામ એવું છે એ કે આ ન કરાય એટલે ન કરાય, પછી કરો તે તમારે જોવું. એવો નિખાલસ બાપુ ચારણ. બેનો આવ્યા છે એમને આપણે સાંભળશું. જોકે મારે તો હમણાં મોડું જ બેહવું હતું. મેં કીધું હકાબા બેઠા હોય ને આપણે બેહવું એ વ્યાજબી જ નથી, પણ મને ધરાહાર બેહાડ્યો. એટલા માટે એકાદ ભજન કરવું, થોડીક વાતો કરી અને પછી આપણે હકાબાને સાંભળી. બેનો આવ્યા છે, બેનોને આપણે સાંભળશું. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુના ચરણે નમો. એ માંગુ પ્રેમ પ્રસાદ, દયા કરી મને દીજો. તો હરિ રસ અમૃત સ્વાદ. રામ માયાવજો રામ માયાવજો રામ માયાવજો. આય કળયુગ કરો અરજી પાઠીની વિનતી. તમે રેજો હજરાજો. અરજી પાઠીની આ વિનતી. તમે રેજો હજરાજો. ખરેખર રામદેવજી બાબા નો પ્રાગટ્ય છે ને ભાઈ. જોકે કથામાં તો બધું આવતું જ હશે, પણ રામદેવજી બાબા બાપુ એવો જીવતો જાગતો એક ભગવાન કયો તો ભલે, તત્વ કયો તો ભલે, ચેતના કયો તો ભલે. રામદેવજી બાબા છે ને બાપુ, એક તમે ધારો એ કામ ફડાકો બોલાવે એવું રામદેવજી બાપાનું કાર્ય છે. અત્યારે મહાપુરુષો એવું કહે છે કે હનુમાનજી મહારાજ, માતાજી મેલડી અને રામદેવજી બાપા પધારો પધારો. જય માતાજી, જય માતા, પધારો. આ તમે હવારે બાપુ ધારો અને બપોરે કામ થાય એવા જીવતા જાગતા દેવ. પણ આ ભજનના પ્રોગ્રામ છે ને બાપુ, હાલે છે ઘણા બધા ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા. મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે આટલું બધું ધર્મનું કાર્ય હાલે છે તો બાપુ બગાડ કાં નથી અટકતો. મને તો એ એક પ્રશ્ન ઉભો થાય છે. આ ખોટું છે, કોઈ આ રૂપિયા આપે છે ખોટા છે એવી વાત નથી, પણ બગાડ કેમ નથી ઉભો રહેતો? કંઈક વિચારવા જેવું તો છે.
ભજન એમનામ સમજાય એવી વાત જ નથી બાપુ. એની માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. એ કે રામ નથી કોઈને મારતો, તા વાલીને રાવણ ને આ બધાને કોઈને માર્યા. એટલે છે બધું અટપટું. કારણ કે મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે. એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં વાહ નો ભાંગી નાખે કો. પછી સાચું હવે એ તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. અમે તો કહીએ છીએ કે સંતો કહે છે ખોટું હોય નહીં, પણ આ વાતું કરવી ક્યાં? દુકાન તો બાપુ ગરાગો અહીંયા ખોલાય ને નાખવું ક્યાં? ખાનારા નો મળે તો નાખવું ક્યાં? વાડીમાં ખાનારા નથી મળતા. એટલા માટે જ મહાપુરુષોએ તમને મને ઘણી બધી વાત કરી છે. પણ રામદેવજી બાપા નો એક વાણી છે કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. આ ભજન સીતારામ બાપુ બધા એ રામદેવજી બાપાને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈથી બને નહીં. અને જો બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો ખૂબ છે માણામાં. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે, ખોટી વાત. એટલા માટે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા. જો શબ્દ ઉપર બાપુ ભજન નું મંથન ન થાય ને એટલે ભજન નથી સમજાતું. ભજન ગાય છે, ગૌરાવે છે, કરે છે. હું ખોટું છે એવી કોઈ મારી વાત નથી, પણ આની માલિકો અંદર ઉતરવાની જરૂર છે. ભજનના મંથનની જરૂર છે. બાકી નકરું બોલ્યા કઈ વળે એવું નથી. ઘણા નથી કહેતા કરમ આમ ને ફલાણું આમ ને ઢીકડું આમ ને. મને તો કરમમાં ટપા પડતા નથી ને આ ભવની વાતો કરે એમાંય ટપા નથી પડતા. આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું કરમ ની આપણે વાતો કરી એમ કઈ સમજાય એવું નથી. હું તો જ્યાં જાઉં ને ભલામણ એક જ કરું છું, વર્તમાનમાં જીવો. એ સમય આવવાનો નથી ને ચેવો આવવાનો છે ખબર નથી. આ અત્યારે ભજનમાં બેઠા છે બસ એટલું રાખો. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાનું ગમી હોય. આવ્યા ચિયા ભાવમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો કઈ શહેર ની આ બધું ડીંગો ડીંગ જ હાલે છે. ભાવ કઈ શહેર ની આ મળ્યો સુધારી લ્યો. કાલ ની ખબર નથી ને ભાવ ની હું ખોડવી હોય કઈ નથી. આનંદ કરવાનો. આ સ્વર્ગ વર્ગ ની વાતો કરતા મને તેમ થાય કે આપણે અત્યારે બેઠા સ્વર્ગમાં છીએ. લ્યો હે સ્વર્ગ કેવું હોય? બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, ત્યાં ઇન્દ્ર ની અપસરાયું છે, ત્યાં નાચ કરે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું કોઈ આથી બીજું કયું સ્વર્ગ જોવે ભલામણ? મને તો એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ એક ગુરુ મહારાજના શબ્દને ખાતર બૈરાની હરરાજી કરવી પડે. અટાણે હજી આપણો બૈરા વેસવાનો ક્યાં વારો આવ્યો ભલામણ? આવું દુનિયામાં ક્યાં જીવન મળે રામ? હજી બૈરા વેસવાનો વારો નથી આવ્યો આપણો. પણ જ્યાં જાવ એ બધા રોવે જ છે. યાર અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ મરો ન હોય તો. એક માં જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા ને, એક માં જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા માં જાવ છો કે પોલીસ વાળા છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય કે આપણે ક્યાં રોવું? નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ તે અમને માણા બનાવ્યા. જો આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ વ્યો જાય. ભલા જાનવર પૂજાય. મહાપુરુષોના શેડા અડી ગયા એના જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય. સતાધારમાં પાડો પૂજાય. જબરાલામાં ભેંસ પૂજાય. કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોજી હારું નથી બોલતું. મને એમ થાય કે ગધાડા હારા નહીં આપણે કરતા. હો હકીકતમાં કચ્છમાં અમે ગયા હતા બાપુ, ગધાડાની માનતાઓ આવે છે. ગધાડાની મૂર્તિ છે ને એની માનતાઓ કરે છે. બોલો આપણા સકન નથી લેતું. તો આપણે તેમ થાય કે આવો ગધાડો બનાવ્યો હોત તો સારું નતું. શું અત્યારે ઘટે મારા રામ? આપણા છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી ચડ્યું. હવે આમાં જીવતા નો આવડે. મને અમે તો હકાબા હમણાં બેઠા હતા ને એ મને કે આ આપણો સમય આવ્યો. અમારા નાથની કૃપા, માતાજીની કૃપા છે. આ અમે તમને છૂટા આપ્યા છે, અમે બોલી તમે સાંભળો છો. આ કઈ કમાણી છે બાપુ? મને ટપા નથી પડતા. એટલે કે મારો તો જો કે બધો લગભગ ઘણો બધો જાણીતો ડાયરો છે. એટલે કે મારો ઇતિહાસ તો બાપુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર. અત્યારે નથી આંકતો, પણ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય?
આવા આવા મહાપુરુષો હેઠે બેઠા છે ને અમને ધરી બેહાર્યા છે. બાપુ આ કયો છેડો છે? એમ જીવનમાં માણાનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું છું કોકને ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. ભજનની વાત જ આખી જુદી છે. આમ બેહી જાવ ને બાપુ મજા આવે. મને એમ થાય કે આવડા તમે મારી સાચી માથે બેઠા ઉભા હોય એવું લાગે. બેહી જાવ તો મજા આવે. ભલે તમને ઉભા રહેવામાં મજા આવતી હોય તો ઉભા રહ્યો, પણ થોડા કાકા ઉભા રહ્યો તો એટલે બીજા બે હતા ફાવે. બેહી જાવ તો મજા આવે. બેહી જાવ ઘણી બધી જગ્યા છે અને વ્યવસ્થા સારી છે. બેહી જાવ. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે અને સમય એવો મળ્યો છે. હું તો એમ કહું છું કોઈને ઉપયોગ ન. ભજન છે ને બાપુ બોલ્યા જેવી વસ્તુ જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વસ્તુ જ નથી. આ તો આનંદ કરવાની વાત છે બાપુ. ભજન આખી વાત છે. ગંગા સતીની વાણી કહે છે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. સ્વર છે ઈ જ ઈશ્વર છે, બોલે ઈ બીજો નહીં. પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાચું ક્યાં છે? ક્યાં હાચું? માને બાપ ને બાપુ બે ટાઈમ રોટલો હારો દેવો, બધું માલિકો ને માલિકો છે. ક્યાંય આટા મારવાની. અને આપણો મેળ પડ્યો ને એ મા બાપ ની સેવાને લઈને જ મેળ પડ્યો. આપણે કોઈ સીતારામે નથી કર્યા, જ્યાં મંદિરે નથી ગયા, ને આપણે કોઈ પગે નથી લાગ્યા. પગે મારે હું કામ લાગવું પડે? મારી માન મારા બાપે મારી માટે બાપુ મહેનત કરી છે, એમાં મારા મા બાપ ને પગે લાગવાનું હોય. જગત ને ઠીક છે ભેખ છે, એમાં ભગવાન છે, ભેખ ને લાગો એ વસ્તુ આખી જુદી છે. બાકી માન અને બાપ ને બાપુ એક દુનિયામાં પગે લાગીને જજો. જિંદગીમાં જો તમારું કામ ન થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી ભલામણ હું કોઈથી કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયું નાખો ને કૂતરા નાખો. એ બધા હવ ના ભાઈ હવ ની ભાઈ ભલે દેતા હોય દેજો, કઈ ના નથી પડતો હું. પણ મા બાપ ને ચૂકીને બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં. મહાપુરુષો ના પાડે છે, લખાય જ નહીં. દેવું અહીંયા દેજો. આશ્રમમાં જઈ હમાતા નથી. આપણને એમ થાય ઓહો આમને દીકરા જ નહીં હોય. એક નાના એવા ઘર હોય, 10-12 માણસનું કુટુંબ હોય, અને બાપુ આપણા બાપા ને આપણા ગઢ્યા છે ને હાવ અભણ હતા, પણ કોઈ દી કોઈ ન કીધું કે મારા મા બાપ મને નડે છે. હવે આ ભણી ગણીને તો દી નથી ઉઠાડ્યો. મને એમ થાય કે આ નકરું ભણતર શું કરવાનું? રહેવા હારું ઘર નહોતું, ખાવા હારો રોટલો નહોતો, તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું. અને અત્યારે તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા હોય. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા. અમને નથી ખબર. કોને કે તારી પાસે રોટલો ખાવાનો? અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ નથી. મને તો એમ થાય કે રામાયણ આ મહાભારત આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે, તો રામાયણ શું કહે છે, મહાભારત શું કહે છે? તમને મને બધાને ખબર છે. રામાયણ કહે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી નિમાજ પડે છે, નથી દેવું નથી દેવું કરે. હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય હારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે. એટલે તો મહાપુરુષોને લખવું પડે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ. જમીન અહીંયા પડી હોય, એક જાય ઉપર ને એક જાય જેલમાં. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની બલિહારી. કોઈ એમ કહેતું હોય કે હું બળવાન છું, નહીં, ખોટી વાત. અમારો સમય હતો ને ત્યાં સુધી બાપુ એમાં નકરા ધોકા ફેરવા, અને અત્યાર સુધી ફેરવતા હોત તો તમારી ભેગા ન હોત, કાં વ્યાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત, તમારા ભેગા ન હોત. સમય હારે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય. સમય આવે ને વળાંક મારી જાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યા ને, તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો? રાતે હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. મારી તલવાર કરે ઈ તમારો એકતારો ન કરી શકે. તોરલ કે છે દરબાર ભૂલો છો, માર્ગે ચડો ખોવાઈ જાઓ, કોઈ નહીં ધણી થાય. નહીં કે મારી તલવાર વધે. તોરલ કે છે મારો એકતારો વધે. અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ આપો. એ કે સમય આવશે એનું પ્રમાણ. અહીંયા તોરલે બે ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય.
એ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને. વાત કરતા વાલ લાગે, દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા, મધ્ય દરિયે ભૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા મીડાનું ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડો ધ્રુજવા હો બાપુ, ચારે બાજુ નજર કરી. એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને વહુ હશે ને ભાઈઓ હશે, છોડાવી કોઈ નહીં કે બાપુ. એ તો એવા સમર્થ સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો મારા રામ, આ બળનો બુદ્ધિનો વિષય જ નથી. મેં ઠેકડા ભર્યા એવા તમે કોઈએ નહીં ભર્યા હોય. હારા હારાને ધોકાવ્યા અને નકરા ધોકાવ્યા એવું નથી હો. આપણે મારે ધરીને ખાતો છે. હા, એ કે આયા કોકને મારી તમને થોડા મૂકે, પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી. સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે. કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે. અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા એ કે આપણે સત્ય જ કહેવાનું છે. અને એમાં જરા મીડિયાનો સમય આમ આમને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા સાચા કે આવડો સુકેશ ક્યાં. હવારમાં અમે પેલા માફી માંગી લઈ ભાઈ, જે હોય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય, એને કાઢી નાખાય, ભેગા દળાવાય નહીં, દાંત પડી જાય. સારું સારું જ ખાવાનું હોય એટલે આમાં એવું કંઈક આવે ને તો કાઢી નાખજો. આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખો. કોમેડી જો કે હું તો ના જ પાડું છું કે આપણે કઈ આ મને ખબર નહોતી ના વિડીયા બહાર પડે. મને આનો શોખ જ નથી. તમને જે લાગતું હોય અને મારા વિડીયા તમે જોતા હોય તો એમાં હું કોઈ દી જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂછડું કરજો ને રૂપડું. મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવાય નથી. એ તો રામદેવજી બાપા ને બાપુ સારું લાગતું હશે ને એ તમને કહે કર તેદી કરશે બાપુ. 2 હાથ વાળો શું દે, જેથી 1000 હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે માણા. તે શું થવાનું હતું. અને હું તો પ્રોગ્રામમાં જાઉં ત્યાં કહું કે તમે આ બધા અમારા જ્યાં સુધી લોએશન કહીએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાનું. એ ખબર છે હવે દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો. એટલે આખી દુનિયા સ્વાર્થી છે, એમાં કાંઈ લેવા દેવાનું હોય નહીં. પણ એ કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ પાય રહ બરફની પાય ઓગળે ને મીડો રોવાઓ. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ. અને ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાને મડો કાપવા, તેથી જાડેજા માથે શું વીતી છે. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી. તોરલ મને આમાંથી બચાય. તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ કહેતી હોય મજા કરો જાડેજા, હું તમારી ભેળે છું. હું કામ મૂંઝાવ છો? અલગ જાણી હમણાં હોડી ફુગાડી દે. તમે મૂંઝાવમાં તમે રોવોમાં પણ આહુડા રોકાય નો. પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય થાય. અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરવી. એટલે હનુમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન. આ રોજનો રિયાઝ જોવે. બુથીના ગાળિયા એવા થયા છે ભાઈ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંથી ખીલી રાખેલી, માથું આમ દિવાલ કોઈને અણીયું કરે હછોડિયું મારે, રિયરિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે છે કે ખીલ્યું છો નહીં કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ અહીંથી પકડીને લઈ ગયા ને અહીંયા લઈ ગયા. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. જીવન આટલું જ છે બસ. માણસ જન્મે 2 અઢી કિલો નો હોય ને 60 80 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવીને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2 અઢી કિલો થાય. ભલા મને હિલોળા કરી લ્યો ને આમાં શું ઘટે છે રામ? મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટ રહી છે ને આ બધા તમે રહેશો ને અમે વ્યા જાઓ. અને બાબુ હું કોઈ મુક્તિ ની આપણને ખબર નથી ને હું મુક્તિ આટું આ કાંઈ કરતો નથી. હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપણે એક જ વાત છે કે જેથી મારો હોય તેથી મારજે પણ મોકલજે આય ના ચાય આપણે જવું નથી. મુક્તિ મળતી હોય કે ન મળતી હોય બધા કે હશે ભગવાન જાણે હાસું હોય ખોટું. હું તો એમ કહું છું કે સાચું લાગે. હું તો રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું રામ ગયા ત્યારે હું નહોતો અહીંયા. પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ ગયા ત્યારે તમને કેવી રીતે ખબર પડી કે રામ હતા વનમાં? એટલે એ આપણને કઈ ખબર છે નહીં. આ બધા બોલે છે એટલે હું બોલું છું. બાકી આમાં આપણને કઈ ખબર નથી, કઈ જાણતા નથી. સત્ય તમને લાગે તમારો આત્મ સ્વીકાર એ પકડી લેવાનો. એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને કહે છે તમે શાંતિ રાખો, હમણાં ફૂગી જાય લાકડી પડે એમ પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો. એ ભજન એમ સમજાય એવી વાત જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું પછી કે હાથી નું લગાડ્યું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય.
હાથીનું શું કામ લગાડ્યું? આ માથાકૂટ વાળું છે એમ તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય, બહુ ઊંડા ઉતરી. ને કે હાથીનું કાપીને સોટાડી શકે, પેલું પીડ્યું તી નો સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? છે હાચું. ને કે આ તો આધુનિક યુગ છે બાપુ, ખોટું ન હાલ. હાથીનું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જો મા બાપ છે, આપણા સદગુરુ છે 100%. પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે, કોઈ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે. એટલે જ ગંગા સતીએ કીધું કે 21,600 સુવાસા બાપુ એમ નામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. ભજન ક્યાં કરવું મારા રામ? ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે, કઈ કીધા જેવી વાત જ નથી. એ રામદેવજી બાબાનો એક પ્રસંગ કહી અને પછી આપણે સાંભળવા છે હકાબાને જ એક ભજન લઈ લઉં. કારણ કે હું છે ને હું ભજનનો કલાકાર છું, મને ભજન 2-5 હાથ આવડે. આ બોલતા તો બાપુ આ ભજન નથી સમજતા એટલે હું શીખ્યો. એક જગ્યાએ ગયા હતા, અમે ભજન ગાતા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો થાય. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એ ગામનો એક મારો મિત્ર હતો, એ મારી પડખે બેઠો હતો. એ મને કે બાપુ આ પૈસા કોઈ દી નાખે નહીં, તમે બંધ કરવાનું કહેતો હોય આપણે બંધ કરી દઈએ. કે ના ના તમે ચાલુ રાખો. હું તો એમને આમ ગાતો હતો, વરી પાવ ઘડીક થયો પાછો નાખવા આવ્યો. પછી અમે આમ ચા પાણીનો વોલ્ટ પડ્યો ને અમે બહાર ગયા ને તો એ ભાઈ આવ્યો વાય વાય. મારો ભાઈ બંધ કેલા તું કોઈ દી પૈસા નાખ નહીં કે તું કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા, મને મોજ આવે. એટલે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો છું, હું તો ભજન ગાતો. એ કે અરે બોલતા હતા ગાળ્યું દેતા. મેં કીધું એટલે ભાઈ ગાળ્યું હું નથી બોલ્યો. એ કે પણ બોલ્યા મને ખબર છે. મેં શું બોલ્યો? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. નોકા પાડે મારા વાહ તું ભંગવી નાખી. એટલે મેં કીધું કઈક બોલવાનું ચાલુ કરો, આ ભજન તો ઉપર થઈને જાય છે. પછી બોલતા શીખવા થોડું થોડું. આવા ચારોડો ભેગો ગયો ને ટીપા તો હોય એમ નામ તો કઈ મને શીખડાવ્યું નથી કોઈ. પણ હૈદ કંદડ્યા છે, એમ તો કંદડવા વાળા કંદડ્યા છે હૈદ. પણ સારું એ કંદડ્યા તો મારો મેળ ભેળ પડી ગઈ. અત્યારે મને બધા સાંભળે હું અરે આ કેટલા બધાના મારે ફોન આવ્યો, કેટલાય ઘરે હું ચા પાણી પીવા ગયો અકાબા હતા. તો એમ હજી હું 2-4 જગ્યાએ હું જઈ નથી. ખરેખર હું બધાનો આભારી છું. અને મને તો એમ થયું કે આ કાલે આવ્યો હતો સારું હતું. કાલે આવ્યો હતો અત્યાર સુધીમાં બધાના ઘર તો આવી જાય. ખરેખર ભાવ છે ને બાપુ, પ્રેમ છે, એને હું સલામ કરું છું, વંદન કરું છું. તમારો ભાવ પ્રેમ લાગણી ખરેખર મેં હમણાં કીધું એમ આપણી આબરૂ જેટલી ચિંતા આવો ત્યારે તમને ખબર પડે. પણ એવા મહાપુરુષોની કંઈક કૃપા, કંઈક મારા મા બાપના કંઈક આશીર્વાદ હશે કે એટલા બધા મને સાંભળે. આવા અડીખમ કલાકારો, આવા સાજિંદાઓ આની ભેગું બે હવા મળે. મને તો ઓલા પણ તેના હકાભાઈ ગાડીમાં આવ્યો તો કીડીઓ સડતી હતી. મેં કીધું મને હાલીને આવવા દો ને મને આમાં મેં ભારે પડવું. મેં મને અને ખરેખર લઈ શકું એમ શું ભગવાનની દયા છે, બધાની દયા કૃપા છે, બધું છે, જમીન જાગીર બધું. ગાડી લઈ શકું. પણ મને એમ થાય કે મારી લાયકાત ઓછી હોય એવું લાગે છે. મને મારો અંદરથી આત્મો ના પાડે. હું તો હકાભાને મેં કીધું અમે મોટરસાઇકલ લઈને આવી અને હું આવ્યો છું મોટરસાઇકલ લઈને જ તે. હા હું એવી મોટી મોટી કરતા આવડે. હું બહાર ગામ મને પ્રોગ્રામ જવું હકાબા હું ગાડી ભાડે બાંધી જઉં. હો હા ઘણા મારા ગોપાલ બેડો પૂછો. હા ભાડે બાંધે. અને અહીંયા પાસે એવી મોટી મોટી નહીં કરવાની કે આપણી છે. એવા ખેલ તો કર્યા જ નથી કોઈ. અમુક ની મને પછી ખબર પડે કે મારા દીકરા આમના તો સાયકલ નથી, મારા દીકરા 50 લાખની ગાડી હોય કે આપણી છે. પછી ખબર પડે મને મારા દીકરા આમ તો જો બારોબાર શેઠિયા થાય. એ આપણને આવડતું નથી. હું અત્યારે મોટરસાઇકલ લઈને આવ્યો અને 2004 નું મોડલ છે મોટરસાઇકલ. તમારે જોવું હોય એ પીડ્યું ભાઈ. એ મોટી મોટી કરવાની વાત જ નથી. મને તો તમે સાંભળો છે, મારી મોટી કમાણી છે, મારી ગાડીઓ છે, એ જ મારો મેલ છે, એ જ મારા બંગલા છે. બસ બાકી અને આ ન કરું તો મારું રડે નહીં એવું નથી હો. બસ હા ભગવાનની દયાથી જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા મકાન વાહન બધું છે, એવી કોઈ ચિંતા નથી. પણ આવા ભુવાજી જેવા આવા સંતોની બાપુ કૃપાથી ભગવાનની દયા. અને બીજી વાત એ કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર બધા રાજ્ય રખડી આવ્યો છું. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો. રામદેવજી બાપાની સાક્ષીએ કહું છું કોઈ દી બાપુ મારી જિંદગીમાં મેં મારો દેહ નથી અપડાયો. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો જ મરી જવાય.
બાકી બાપુ કેટલા ઘર બરબાદ થઈ ગયા ને, તમારે એવો વિશ્વાસ ન હોય તો હાલો મારી હારે હું તમને બતાવું કેટલા ઘર બરબાદ થઈ ગયા વ્યસન પતન થઈ જાય. અત્યારે તમને બધાય મળી જાય, ખવડાવનારા પીનારા બધાય, અને જેથી કાંઈ નહીં રહે ને તેથી જો બાપુ કોઈ તમને હામાં મળે તમારો ગુલામ થઈ જાવ. અને પી પીને વિયાઈ ગયા, જમીનો વહી ગઈ, સાધન વિયાઈ ગયા, ઈ બાયુની સંતાનોની બાપુ જે દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવી બરબાદી છે. હું નથી પીતો એટલે મારે તમને ન કહેવાય. હું તો એમ કહું છું કે આ કરાય નહીં, પછી કરો તો તમારા પૈસાનો, મને કઈ ફેર નથી પડતો. અને બંધ કરો અને કદાચ 5 રૂપિયા બચી જાય તો કઈ મારા ઘરે તમે મોકલાવાના નથી. પણ જીવન જીવવાનો સમય મળ્યો છે, જો જીવતા આવડે. અત્યારે કોઈ ફાટલા કપડા થીકડા વાળા પહેર્યા, કોઈ શું ઘટે છે તમે મને કયો? હવે અત્યારે 25 જોડી કપડા હોય તો અત્યારે ફાટલા પહેરવાની ફેશન નીકળી. બોલો ઓલા જીન્સ ના મેં તો હમણાં જોયા ને, આ માથા વ્યાજ એવડા એવડા ફાંકા, એટલે પણ આવા આપણી માવડિયું ડબલ થીકડા દઈ દઈને કે આ દેહ નો દેખાવો જોઈએ. તો અત્યારે આ કરોડપતિ દીકરા બાપુ માછું માલપા કરી જાય એવડા એવડા ફાંકા. અમારે ટાબરિયું છે ને, મારા દીકરાનું દીકરું, એને એવું પેન્ટ પહેર્યું હતું. મેં એક દી કીધું, મેં બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે સુરેન્દ્રનગર. મેં આવે એટલે મને કહીએ, મેં મારે એને વઢવું છે. મને કે કેમ? મેં કીધું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા પહેરાવે, પૈસા ન હોય તો હું આપું. કે દાદા તમને ખબર નથી, આવડું ટાબરિયું બાપુ મને કહે તમને ખબર નથી. જો તો ખરા આધુનિક યુગ આવ્યો. મેં કીધું કેમ? મને કે આને દાદા ફેશન કહેવાય. મેં કીધું બટા અમે આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે, નકર એમ હાઈસ્વીન રાખ્યા હોત તો એમ તારી ભેગા અત્યારે પહેરત નહીં. અરે બાબુ શું સમય આવ્યો છે. ભગવાને ખાય પીવું મોજ કર્યું હોય, બધા માણા ફાટલા. ઓલા માલધારી આપડા માલધારી ડાયરો જાજો એટલે કહું, માલધારી ઓલા ઘેટા ને ઓલે ઊન કાતરે ને માથે ઓલા ફૂલડા પાડે, હાંઠિયા ને ઘેટા ને. એટલે તેથી આ બધા વધારે પડતા સુખી હોય. શું કે આ બિચારા માલ ઢોરમાં પીડ્યા ને એટલે આવા ફૂલડા ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિ ના દીકરા આયા ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. તો મને એમ દેખાડું આ માલધારી કરતા દીવડાયું અત્યારે આવ્યું. તેથી બાપુ એમના દાંત કાઢતા, હવે આમના દાંત નહીં કોઈ કાઢતું હોય. અરે બાબુ જે ગઢાની કોઠા હુજ હતી ને, હું તો એમ કહું છું ગઢા માવતર હોય ને અડધી કલાક એની પાસે બેહજો. એની પાસે જે વાતો મળશે ને બાપુ કોઈ શાસ્ત્રમાં વેદમાં પુરાણમાં ક્યાંય નહીં મળે બાપુ. મા બાપ જે આપણા ગઈઢા હોય ને, દાદા હોય કે મા હોય કે બાપ હોય, એની પાસે સમય કાઢીને અડધો કલાક બેહજો. ક્યાંય કોઈ તમને નહીં સાંભળવા મળે. એ ગઈઢાની જે બાપુ કોઠા હુજ્યું છે ને, એ જીવનમાં તમને કોઈક દી ઉપયોગ આવશે. અને પંચર તો તેદી પડે, જેથી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પડે. આવું કોઈક દી રાખ્યું હોય છે ને ગઈઢાનું, તો આપણને કોઈક દી ઉપયોગ થાય. ઈ રામદેવજી બાપા ની મેં હમણાં વાણીની વાત કરી કે હરભુજીને હૈયે હરખપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીઠના. ઈ રામદેવજી બાપાને જાજે જવાનો સમય થયો ને, એક જ ભજન મારે લેવું છે, કારણ કે મારે સમય જાજો નથી. મને પેલા બેહારવાનો જ નહોતો, પણ હકાભા મને ન માન્યા, હાથ જોડ્યા તો એનો. એ રામદેવજી બાપાનો જવાનો સમય થયો ને એટલે એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો, મારી તૈયારી કરો. પણ એક મારે તમને વાત કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી મળ્યા હતા, તો તમારે કોઈ દી શંકા નહીં કરવાની, સમાધિને ખોલવાની વાત નહીં કરવી. કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે એમને મળવું પડશે. કારણ કે જો આ વચન તો બાપુ આપણે અત્યારે બધા વાતો કરે છે વચનની, આપણને કોઈને કઈ સહેજ નહીં માયલું. પણ વચન માટે શું કર્યું છે આ મહાપુરુષોએ? હરભુજીને મારે મળવાનું રહી ગયું અને મારો સમય થઈ ગયો, મારે હરભુજીને મળવું પડશે. અને આવડા અમને જો મળ્યા પછી ખબર પડશે તો આવડા કંઈક નહીં કરવાનું કરશે. એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કહે છે કે કોઈ આવે ને કોઈ વાત કરે, મારી સમાધિ ખોલવાની વાત નહીં કરવાની. બધા સહમત થયા અને એ બધું કાર્ય પૂરું થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે એ તો સિદ્ધ પુરુષ છે, તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યા સિવાય જાય જ નહીં. હું વાત તમારી માનું જ નહીં. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું ન્યા જાઉં અને હું અહીંયા પાકું કરું પછી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી એમના માસીના દીકરા ભાઈ ત્યાંથી ઘોડે ચડ્યા, રણુજા આવ્યા અને એ સીમાડે બાપુ આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા ભીરના.
એમ નામ જો બાપુ વાણી બનતી હોત ને તો અત્યારે ભણેલા ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. એમ ભજન ભજન ન બને. એની માટે તો બાપુ અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. નક્કી તો અંદરથી થવું જોઈએ. કોક કે હું બોલું ની વાત ખોટી, તમારો આત્મો શું કે છે એની માટે સંસ્કાર જોવે ને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દે તાકાત છે, પણ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ક્યાંક ક્યાંક તો આપણે એમ થાય કે આપણે બજારમાંથી હોય થઈ વ્યા જઈએ. અરે મારા બાપ દેહના પ્રદર્શન ન હોય. રામાયણનો એક પ્રસંગ તમને કહું કે મિથિલા નરેશની દીકરી માં ભગવતી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. તમે એમ માનો છો કે માં સીતામાં શક્તિ નહોતી? એમ એક રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને, આ રાવણ ની બાપુ આ ધરતીમાં રાખ ન પડે એવી શક્તિશાળી દીકરી, પણ છતાં એનું હરણ થયું કારણ શું? લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એટલે હરણ થયું ને. એમાં આપણે બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી? મને કયો તો. દીકરાને, બાપને, માને, ભાઈને, વહુને, દીકરીને બધાયને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. લક્ષ્મણ રેખા બાપુ એક દીકરી જો કીધું ન કરે અને ક્યાંક ભરાય તેથી સમજી લેજો કે આ ટપી ગયા. દીકરો જો બાપનું કીધું ન કરે ને બાપનું અપમાન કરીને નીકળી જાય ને બે જણા સાંભળે સમજી લેજો દીકરો ટપી ગયો. જુવાન દીકરો ને વહુ ઘરે હોય અને આપણે બાપા અઢી અઢી મણની જોખે અને દીકરો ઊંચા કરીને પડતા મૂકે, ગઢા હાડકા હાજા થાય. સમજી લો ને ટપી ગયા. લક્ષ્મણ રેખા જે ટપી જાય બધાને બાપુ બધાની મર્યાદા જ હોય. મર્યાદા જે મૂકી દે ને બાપુ એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કોકને એક સુરદાસ હતો ને બિચારો દીવો લઈને રખડતો. કોક ડાયો માણા હામો મળ્યો કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાળ કે ના? કે ભાળ તો નથી તો દીવો લઈને હું રખડે? કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે આંખું વાળા. વાતે સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જાય ત્યાં ખબર પડે. ઘણા નથી આમ એન્ટ્રી પાડી નીકળે. આપણે એમ થાય મારી ગાડીઓ જેવી ફેરવે, પૈસા કેટલા, વાહન જોવો, એમના કપડા જોવો. 50 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણામ કરી જાય. આપણે એવો વાત કરી મરી ન જાય. એટલે નકરા જે ચિત્ર દેખાય ને ચિત્ર ની વાય ન પડતા. એટલે આપણું ખાય એવું નહીં. આ બધા ડેકોરેશન જ છે. બાકી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. અને હોય તો વપરાય એવું નથી. ગાડીની વ્યવસ્થા હોય તો ગાડીએ લેવાય. કોકનો વાદ ન કરાય. વાદ કરો એમાં ખોવાય. એટલા માટે હરભુજી બાપુ ભજનમાં કહે છે, એની ભજનને 2 કડી કરી અને પછી આપણે હકાબાને સાંભળવા છે, બહેનોને સાંભળવા છે. રામા તમારા દેવળે ધમકે ગુગળ ના દો. નર નારી તમને નમન કરે. હાથો નમે મોટા મોટા ભો. નર નારી તમને નમનો કરે. તમને નમે મોટા મોટા ભો.
ખોડલા રે જરંદા રે આદિજા એ રામા સમાચાર સુણીને આ માનવ એ મેળો જોવા દીદી જોવા એ પીરજી તણા દીદાર ખોડલા રે જરંદા રે આદિજા એ રામા પી રામા એ પી રામા એ પી અરબોજી સીમાડે આવ્યા ને રામદેવજી બાબાના ઘોડલા ચરે છે રામદેવજી બાબા બેઠા છે બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા છે રામદેવજી બાબાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી એટલે રામદેવજી બાબા વાતનો ગોળો ટોળો કરીને કે ભાઈ આ તો જગત છે ગમે એ બોલે એ કે બે કહુંબો બને આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો એ બે જણા બેઠા અને પછી સમાધિમાં જે મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ આ બધી જે કઈ વસ્તુ હતી એ હરભુજીને રામદેવજી બાપા આપે અને એ કે તમે જાઓ ગામમાં એ ગામમાં બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો અને ચોરે છોકરસ ડાયરો બેઠો તો બધા વિચાર કરે ભાઈ જેવો ભાઈ વિવેક ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અહીંયા આવીને પૂછે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે રામદેવજી બાપા વિહાઈ ગયા 3 દી થયા ભલામણા કે આવી વાત કરે ઘોડા ઉપર બેહીને આવો શરમ નથી આવતી હરભુજી કે પણ મને સીમાડે રટાણા જ મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો પછી આ રતન કટોરો અમલની ડાબલી બધું દેખાડ્યું મને કે આ રામદેવજી આપ્યું અને બાપુ બધાને શંકા જાગી કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું આપણે આવતાર્યા પછી નીકળી ગયેલા બહાર હાલો કે ખોદવા જાવ આપણા જ નથી સમજી ક્યાં અને આપણા નો સમજે ને પછી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે નકર બાપુ આખી દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે આપણા જેથી નો ઓળખે અને આપણા જેથી આપણો વિરોધ કરે તેથી સમજી લેજો બાપુ ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નો ઓળખે આ મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યો એનો બાપ હરણાકશ બાપુ પ્રહલાદ ને નડ્યો નરસિંહ મહેતા કોણ નડ્યો એની નાત આ પાંડવો કોણ નડ્યા એના ભયું પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા આપણા નડે ને એટલે રોજના નો રોવા સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આ સુરેન્દ્રનગર ના એટલા બધા ઓળખે ને અમારા અહીંયા આગળ મોઢા ફેરવે નથી લાગતું કે ભગવાન ત્રાજવે આવ્યો એમ આ મેં ક્યાં કોઈને પૈસા દીધા છે હવે અહીંયા આપણું કોઈ હા પડવા રાજી નથી અમે તો ઘણી જગ્યાએ જાય ને હકાબા તો બધાનો ભાવ હોય ને કે અરે અમારા ઘરે પગલા પાડવા હાલો લઈ જાઓ તમને અમારે ઘરે આપણે સાધુ સંતો ના હોય અમારા શું પગલા પાડો અરે કે ના તમે કેવું બોલો ને તમારું નામ છે ને તમારું આમ છે આપણે એમ થાય હાલો ને જાય રાજી થાય ત્યાં ચા પાણી પીને નીકળે ઘરે જાય ને બૈરા શું કે બહાર ઉભા રહેજો પોતા કર્યા પગલા પડશે એટલે ઓલા પગલા પાડવા મતે જાય એમ મફત પાડી તો તમને શું વાંધો છે કે ના એ બધા ભલે પડાવતા હોય ઘડીક બહાર ઉભા રહ્યો પોતા કર્યા છે ક્યારેક અમારા મગજના ચકડા બંધ થઈ જાય ઓલું સાચું છે ગા સાચું છે એટલે બહુ ઊંડું ઉતરે જેવું નથી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય બાકી કાંઈ છે નહીં વાત હું તો એમ થાય મને તો એમ થાય કે બાપુ જીવે એવો સમય મળ્યો છે
અરે આને વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. હેલો આપણા ગઢા બાપુ ટાંટિયા તોડી તોડીને મરી ગયા. હારું જોડું નથી જડ્યું, હારું કપડું નથી જડ્યું, હારો રોટલો નથી જડ્યો. તમે જોવો તો ખરા. અત્યારે કોકને એમ કહ્યું કે એક બીડી લે તો કે તરત એમ કે લાય હોન્ડાની ચાવી લાય. પગ નથી માંડવાનો જમીન ઉપર, તોય તમે જુઓ તો બધા રોવે જ છે. અરે ભલા માણા. અને તમે જુઓ 84 લાખ યોની છે ને, એમાં આનંદ ને માણા આ દાંત છે ને માણા એક જ કાઢી શકે. તમારે જોવાની શું? આ ગાયો ભેંસું કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ દાંત કાઢી શકે? માણા એક જ દાંત કાઢી શકે. તમે કૂતરું હોય ને સારું હાસું હોય ને તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસ હોય ને ખાંડ બાંડ ધરીને ખવડાવ્યું હોય ને સાટીઓ બાટીઓ હારો નાખ્યો હોય મનમાં રાજી થાય હિલોળો થઈ ગયો, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. તો માણા જટી મનના લઈને ફરે છે. અમે જ્યાં તમારા બાપ માર્યા. દાંત કાઢો, આનંદ કરો, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન છે ને લઈને હું કામ ફરવું જોઈએ? મેં કર્યું તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં. ભલા આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવો ડાયરો ભેગો થાય. ઘડી બેગડી આ પંખીના મેળા જેવી બાપુ જિંદગી છે વાતમાં. હું તો એમ કહું કે આખી દુનિયા છે ને એ આપણું ઘર છે અને 18 વર્ષ છે ને આપણો પરિવાર છે. બાપુ આનંદ કરી લો, કોકને ઉપયોગ થઈ જાવ, કોકને બટકો રોટલો આપો, કોક ગાયું પારેવાન કૂતરાને મોજ આવે તો નાખો. બાકી બાપુ દુનિયામાં આપણે રામ ને કૃષ્ણ વ્યા ગયા તોય હાલે છે ને આપણે વ્યા જવું તોય હાલશે. આપણેથી હાલે છે વેમમાં ન રહે. એમાં એક ગામ હતું ને, એક દાખલો આપો. એક ગામ હતું ને, બે ભાઈ બંધ કાંઈ કામ ધંધો કરે નહીં, રોજ તલાવની પાડે છે. બે ટાઈમ થાય એટલે જમી જાય ને નાઈ લે ને ખાઈ પીને પાછા અહીંયા વ્યા જાય. એના બાપાની કહેલા પણ અમારે ધંધો કરવાનો, તમે આવા જુવાન છો તને કઈ કામ ન કરો. એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે એટલે હાલ ને કઈ ધંધો કરી ભલા મને ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. તે બોલો કે આ કર્યું હવે હા વરામ અટક્યા હોય કે 12 રૂપિયા કપા વીણવા જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. ઘડીક બે વિચાર કર્યો પણ ધંધો એક હુજો નહીં. પછી એકે કીધું કે મને એક ધંધો શું છે કે હું કે પૈસા સાપવાનું કારખાનું નાખી દઈ. મૂળ તો ઘરે પૈસા ની માથા પર પૈસા દઈ પછી શું થવાનું? એ કે હા એ તારી વાત થાય છે. બધું કર્યું ભેગું અને એ કાગળ ને મશીન ને પછી આ તે બધું આપણે બનાવતા હો, પણ એમાં જે જોઈએ એ બધું લાવ્યા છે ગમે બધું બનાવવાનું ચાલુ કર્યું. કે હું પૈસા મંડું બનાવવા અને તું મને ડટા બનાવવા. હો ના ડટા બનાવી આર્થિક તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે બરોબર કે ભૂલ થઈ ગઈ. આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધું બરોબર, 15 ની ક્યાં લઈને જવું? એ કે જોતો નથી આ 15 નો સિક્કો. હવે આનું શું કરવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક નાની દુકાન હોય, એમાં કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હલી જાય. નાનું એવું ગામ ને અહીંયા આવ્યા. એક બાપા ઝાપામાં દુકાન ને પીપરમેન્ટ ચોકલેટ વેચતા છે. એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હાલાવો ને બાપા આપો. 15 ની નોટ લીધી ને બાપાને પરસો ઓળ્યો. એ કે 15 ની નોટ? એ કે હમણાં બહાર પડી કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. કે દેવાય દો, નો દો કઈ નહીં, 15 માં થોડું કઈ જૂઠું બોલતા છે. બાપા કે ના આપું. કે એમાં તમે જૂઠા જેવું નથી કહેતો, પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલા અમને એમ કે 8 ને નથી, 14 તો 14 લઈ લેવાય. કાંઈ વાંધો નહીં, કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસો વળી ગયો. છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે તારી પેલા મેં કારખાનું નાખ્યું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જયારે છૂટા જોઈ તારે આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય. આ ભજન કરે, આ કઈ પુનદાન કરે, આવી કથાઓ આ કરે, એનું કામ નથી. નારાયણ કોકના બૂસ મારવાની જ વાત છે, બાકી તો કોકને ઉપયોગ થવાની વાત છે. કોક પડ્યો હોય ને બાપુ, એનું બાવડું ન પકડી શકો કઈ નહીં, પણ ધક્કો મારીને પાડતા નહીં તોય મારો ઠાકર નોંધ લેશે. મારો કહેવાનો મિનિંગ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. અને હવે આપણે છે ને અકાબાને સાંભળવા છે, કારણ કે મને બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય રામાપીર.